આપણા ઘરમાં બાંબુ પ્લાન્ટ્સ રાખવો જોઈએ કે નહીં એ વિશે આજે આપણે વાતચીત કરીશું. મિત્રો, બાંબુ પ્લાન્ટ એ ચાઇનાથી આવેલી વસ્તુ જેને ગુડલક પ્લાન્ટ કહેવામાં આવે છે. આપણા હિન્દુ સંસ્કૃતિમાં બાંબુ એટલે કે વાંસનો કશે ઉલ્લેખ નથી. આપણે મૃત્યુ પછી પણ ખાલી થાઠડીમાં બાંબુ પ્લાન્ટનો યુઝ કરીએ છીએ, મતલબ બાંબુને આપણે વાપરીએ છીએ. અને જૈન લોકો અગરબત્તીમાં પણ બાંબુને વાપરતા નથી, મતલબ વાંસનો ઉપયોગ કરતા નથી. આજે આપણે દરેક ઘરમાં જોશો તમે કે બાંબુ પ્લાન્ટ ઘરમાં મૂકેલો હોય છે અને ગુડલક પ્લાન્ટ તરીકે એને ગણતરીમાં લેવામાં આવે છે. તો તમે વિચારો મિત્રો કે શું આ ગુડલક પ્લાન્ટ છે કે બેડલક પ્લાન્ટ છે? બાંબુ ઘરમાં રાખવો જોઈએ કે નહીં? કારણ કે વિજ્ઞાને પણ સાબિત કરેલું છે કે જ્યારે બાંબુ એટલે કે વાંસ સળગે છે તો લીડ નામનું ઝેરી રસાયણ નીકળે જે ફેફસા માટે અને સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. એટલે આપણા ઋષિ મુનિઓ ઘણા બધા આગળ હતા, આપણા કરતા એડવાન્સ હતા. એ લોકોને ખબર હતી કે બાંબુ એટલે કે વાંસનો કશે પણ ઉપયોગ નિષિદ્ધ રાખેલો હતો, કશે પણ કરવો નહીં. જૈન શાસ્ત્રમાં પણ એ જ કહ્યું છે અને આજે આપણે એનો જ ઉપયોગ ઘરમાં કરી રહ્યા છે. અને આપણે વિચારીએ છીએ કે બાંબુ પ્લાન્ટથી ગુડલક મળશે અથવા કોઈ એક સમૃદ્ધિની વૃદ્ધિ થશે. તે તદ્દન ખોટી માન્યતાઓ છે.